ફાટી ગયો મારું. હવે માટેનું દેખાય છે તમને? લો આ જોઈ લો. હવે આમાં બીજો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આજના વ્લોગની આપણે શરૂઆત કરી છે અગાસી પરથી. આજે ઉત્તરાયણ છે. અત્યારે આ ક્રેઝ એટલો બધો થઈ ગયો છે. પતંગી અત્યારના સવારના 9 વાગ્યા છે ને પતંગ ચગવા લાગ્યા છે. અત્યારે આટલો બધો પતંગ ચગે છે ને આ લડ્ડુ એકદમ ટોપ પર પહોંચાડી દીધેલો છે. આ જો આ લડ્ડુ અને એકદમ ટોપ પર પહોંચાડેલો છે. કાનનો કેટલા વાગ્યાથી દેવ ચગાવવાનું ચાલુ કરી દીધું? 8:30 વાગ્યાનો આવી ગયો છે. 8 વાગ્યાનો મને ફોન કર્યો કે ભાઈ જલ્દી ઉપર આવ. પણ હવે નાઈ ધોઈને તૈયાર થઈને અમે 9 વાગે ઉપર ચડ્યા અત્યારે. ને ભાઈ છે ને સૌથી જો તારે એકદમ ટોપ પર ભાઈ પહોંચાડી દીધેલો જો પેલો પતંગ. અને એનો ભાઈ જો એનો ભાઈ अरे भाई कोमल भाई आया, कोमल भाई भी आ गए अपना. કોમલ હિન્દી છે એટલે એની જોડે હિન્દીમાં વાત કરવું પડે છે. પછી એટલે ગુજરાતી હિન્દી થોડુંક મિક્સ થઈ જાય છે. એનો બીજો ભાઈ એનો ભાઈનો ભાઈ આવ્યો दोस्तान. मेरे भाई के चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए. बहुत मेहनत करते हैं लड़का. लौंडे को आगे बढ़ाइए. ત્યારે આપણા ઉત્તરાયણ નો કઈક આઉટફિટ આવું છે. જો આજે ઉત્તરાયણમાં મેં આવું પહેર્યું છે. અત્યારે આ છે ને 10 જેવું વાગ્યું છે અત્યારે. અને પતંગ જો એટલા હજી બી ચાલુ થઈ ગયા છે. વધારે ચગાવવાનો મજા બી એટલી આવે છે. એક બે દોસ્તાર આવ્યા નથી અત્યારે. આવે એટલે તમને બતાવો, એ લોકો સાથે મુલાકાત બી કરાવડાવું. ત્યારે આ લોકો તો જો કન્ના બાંધે છે. રાતે બાંધ્યા નથી કન્ના, મોડું થઈ ગયું ને એટલે પતંગ લેવા એટલા માટે. છે ને ફ્રેન્કી આવી ગયો છે. જો આ ફ્રેન્ક અત્યારે આવ્યો, પતંગ ચગાવી દીધો. આ જો લડ્ડુ, પાછો આ લડ્ડુ આપણે ચગાવી દીધો ટોપ પર. શું કેવું છે ફ્રેન્ક? પતંગ ચગી ગયો ને? ભાઈ ચગી ગયો. હવે આવતી નહીં. માંડ ચગે છે પતંગ. પતંગ ક્યાં છે? પેલો ઉપર અત્યારે ખમણનો નાસ્તો આવી ગયો છે. જો અત્યારે સવારમાં નાસ્તો આવી ગયો છે. આ લોકો અત્યારે ખમણનો નાસ્તો કરે છે સવારમાં. ત્યારે છે ને અમે લોકો ઉપર ચગાવતા હતા ને પતંગ, તો આ ભાઈ નાસ્તો લઈને આવ્યો ખમણનો. એટલો ભાઈ દિલદાર થઈ ગયો છે. હવે ખમણ બમણ લઈને બી આવે છે. આને જો પતંગ જ ખાલી ભેગા કર્યા, ચગાવ તો એક બી છે નહીં. આ છે ને એક બી પતંગ નહીં ચગાવે, ખાલી ભેગા કરે. અત્યારે લોકો જો નાસ્તો કરે છે. જો અત્યારે અમે લોકો, હું ને આ ફ્રેન્ક અત્યારે અમે લોકો સ્પીકર લઈને આવી ગયા છે. ત્યારે બધા વગાડે છે સ્પીકર. તો અમે બી અત્યારે લઈ આવ્યા સ્પીકર, વગાડીએ છે. તમને બતાવો જો પતંગ તો આ ભાઈ પાછો હમણાં નવો ચગાવ્યો એક. જો આ લડ્ડુ વધારે ચગાવે, એમ કે લડ્ડુ બોલાવ્યો છે આ વખતે. અને પેલો જો પતંગ ચગાવવાનું ધીમે ધીમે ચાલુ કર્યું છે. જો નાના છોકરા એવી. અત્યારે આપી ગયો, પણ અત્યારે હું ફટાફટ સ્પીકર લેવા ગયેલો આની હાથે. ત્યાં સ્પીકર આવી ગયું છે, વગાડે છે. અહીંયા હંગામો કરવાના છે અમે લોકો આજે ઉત્તરાયણ નો. ભાઈ વગાડ સ્પીકર ચાલુ કરી દે. વાગ્યા છે બપોરના 4 અને જમી કરીને અમે મસ્ત ઉપર આવ્યા. અત્યારે પબ્લિક હવે બધું અત્યારે ચડે છે. 4 વાગ્યા ને એટલે બધા પબ્લિક ધીમે ધીમે ચડવા લાગ્યા બધા. પેલા એટલું બધું આમ નહીં દેખાતું હતું સવારમાં, પણ અત્યારે એટલું પબ્લિક ચડી ગયું છે ને કે આ જુઓ તો બી છે, ક્રાઉડ દેખાય છે. હવે ધીમે ધીમે બધા ચડે છે અત્યારે પબ્લિક. અને હવે હું જો હવે ધીમે ધીમે પતંગ ચગાવીએ તો ચાલુ કર્યું હમણાં ચગાવવાનું. હવે હમણાં જ ઉપર આવ્યો 4 વાગ્યા ને એટલે ચલો ખાઈ પીને અમે ઉપર આવ્યા અત્યારે. હવે ચાલુ કરું પતંગ ચગાવવાનું. અને ત્યાં જો પેલા લોકો રમે બી છે. પતંગ નહીં ચગાવતું પણ રમે છે. જો એટલે હવે પતંગ ચગાવીએ, તમને બતાવું. ને સાંજનો હું છે પ્લાન એ બી નથી ખબર અત્યારે, પણ પતંગ ચગાવી લઈએ. સાંજનું જે પ્લાન હોય તે બી તમને બતાવું કે હું છે ને હું નહીં.
અત્યારે હમણાં આવ્યો આ ઉપર એણે પતંગ ચગાવી અને પેલો આ યાર પતંગ કાપી બી નાખ્યો અત્યારે એક જણનો આજે એનો ડાયલોગ બોલી દીધો છે એક હજી કર બોલી पतंग लेके आ गया तू मैगी वाली चिंकी मिंकी मैगी चिंकी मिंगी में गया मैगी वाली कंपनी जल्दी पतंग जाओ मैगी पता ગાઈસ અત્યારે અમારો એક નાચ ચાલે છે અત્યારે એક છે ને અમારો જૂનો દુશ્મન છે સોસાયટી નો તેની પતંગ કાપવાનો એની યાદ જો આ બતાવો તમને એકદમ જૂનામાં જૂનો દુશ્મન છે એનું તો અમે કાપવા માંગીએ છીએ પતંગ એ ચગાવી દીધો છે અને અમે ચગાવીએ છીએ જો આ અમારો પતંગ છે પીળો અને આ ચગાવવાના છે પતંગ એને કાપવાના વિચાર છે एकदम ग्रीन અને એકદમ એનો ઉપર પતંગ છે જો અને એ ભાઈને છે ને એટલું બધું આવડતું નહીં પતંગ ચગાવતા પણ જો ચગાવે તો છે ઠીકઠાક ચલો કાપી નાખીએ હવે એનો પતંગ અમે પણ પતંગ તો ચગાવીએ છીએ ક્યારના પણ અમારું પતંગ જ આને ફાડી નાખ્યું છે એટલે હવે આની કોઈ ઉમીદ વધતી નથી લાગતી અમને ચાગી ગયું તો ચગી ગયું તો કઈ તું કે તો 5000 આપું 5000 આપું એવનો ઈગો હટ કરે છે ઈગો પર લઈ લીધો દેવે જો અમે ટ્રાય કરીએ છીએ ચગવાની પણ થતું નથી તો જેમ જેમ શાંત થાય છે ને તેમ તેમ પબ્લિક બી વધતું જાય છે અત્યારે તમને જો બતાવું આ જો શાંત થાય છે ને તેમ તેમ પબ્લિક વધે છે જો અત્યારે આ શાંત પડી ગઈ ને આ બધા જો અત્યારે ફટાકડાથી ફોડવા લાગ્યા છે બધા ફટાકડા ફૂટવા લાગ્યા છે જઈએ છે નીચે હવે જમવા માટે શું છે શું નહીં જમવાનું તમને બતાવો પણ અત્યારે શાંત પડી ગઈ ને જો અત્યારે બધું પતી ગયું છે આ બધા પતંગ બી નહીં હવે નહીં શકતા શાંત પતંગ નહીં શકતા હવે અને અમે લોકો હવે જઈએ છીએ ખાવા માટે હવે શું ખાવાનું છે બધું ડિસાઈડ કરે દોસ્તારો હું કઈ છે જમવાનું માટે પછી હું તમને મળું હું છે ને હું નહીં આજે દોરી અહીંયા વચ્ચે વચ્ચે આવે છે એવા આ ખાવા માટે બધા દોસ્તાર લોક બધા હવે જઈએ છે ઘરની બાજુ કેમ કે અમારો નંબર અડધી કલાક પછી લાગ્યો અમે કાનના વેઇટિંગમાં ઉભા હતા અને અમારો નંબર લાગ્યો નતો એકચ્યુઅલીમાં અમે લોકો અહીંયા પીઝા ખાવા આવ્યા હતા આ પીઝા ખાઈ લીધા છે હવે અમે લોકો જઈએ છીએ ઘરની બાજુ અને સવારના એટલા થાકી મૂકી ગયા છે અને હવે એકદમ એટલે આમ માઇન્ડ ફ્રસ્ટ્રેટ થઈ ગયું ને હવે આમ જઈએ છીએ થાકી એટલા ગયા છે તો તમને મારો આજનો બ્લોગ મને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ કાલના નવા બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને પાછો એકવાર તમને કહું હેપી ઉત્તરાયણ મળીએ કાલે નવા બ્લોગ સાથે